સેધાણ નવાય રિયાણ નવજાયાણ નમો સવ સાહુણ એસો વંજનમકારો સવ ભાવ મણાસણો મંગલાણ જસવે છે પરમ હોય મંગલમ ઓમકાર વિંદ સંયોગા નિત્યમ ન્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ જૈનમોદાવ્રદીપેન નિરસ્યાભ્યંતરસ્તમા મમાદ્વાનિર્મલાં ચક્રે તસ્મૈ શ્રી ગુરવે નમઃ। આજે પર્વાધિરાજ પર્વનો ત્રીજો દિવસ। આવતીકાલથી કલ્પસૂત્રના પરમ પવિત્ર વ્યાખ્યાનોનો પ્રારંભ થશે। એનાથી પહેલા આજના દિવસે કલ્પસૂત્રની પીઠિકા અથવા જેને માંડણી કહેવામાં આવે છે એનું વાંચન થાય છે। જે સંઘની અંદર જે પ્રમાણેની પ્રણાલિકા હશે એ રીતે આજના દિવસે સામાન્યતાથી વ્યાખ્યાન પૂરું થયા પછી કલ્પસૂત્ર જે પુણ્યશાળીના ઘરે ચલાવો લીધો હોય એના ઘરે જાય, એનો નાનો વરઘોડો કાઢવામાં આવે। પણ વર્તમાન સંજોગોની અંદર જે સંઘે જે રીતે પ્રણાલિકા કરી હોય એ રીતે થશે। તો આપણે આજના દિવસે આ માંડણીનો કલ્પસૂત્રની પીઠિકા, કલ્પસૂત્ર શું છે, શા માટે છે, એમાં શું છે, શા માટે એનું વાંચન કરવું જોઈએ વગેરે અનેક વાતો જેની અંદર બતાવેલી છે, આવી આ માંડણી એટલે પીઠિકાનો આપણે પ્રારંભ કરશું। ઓમ રીમ શ્રી પંચ પરમેષ્ઠિભ્યો નમો નમઃ। શ્રી સિદ્ધ ચક્રાય નમો નમઃ। વિધિ પક્ષ અચલ ગચ્છાધિપતિ શ્રી આર્ય રક્ષિત કલ્યાણ ગૌતમ શ્રીશ્વરેભ્યો નમો નમઃ। અચલ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી ગુણસાગર શ્રીશ્વર કૃત શ્રી કલ્પસૂત્રસ્ય ભાષાંતર પ્રારભ્યતે। નત્વા જીનેશ્વરાન સર્વાન સર્વાશ્ચાપી ગણાધિપાન સ્વપરશ્રેયસે કુર્વે કલ્પસૂત્રાનુવાદકં। આનંદોપકારી તરણ એવા તીર્થંકર પરમાત્માએ આપણા ઉપર અસીમ કૃપા વરસાવી અને પર્વાધિરાજ જેવા પર્વતો આપ્યા જ આપ્યા, પણ એની સાથે સાથે કલ્પસૂત્ર જેવા મહાન સૂત્રો આપ્યા। આ કલ્પસૂત્ર કેવું છે તો કહી રહ્યા છે કે જેવી રીતે દૂધને પૂર્ણાન્ન કહેવામાં આવે કે જો બરાબર દૂધ વાપરે તો પણ દૂધમાં બધા જ પ્રકારના તત્વ મળી જાય, શરીરના પોષણને માટે આવશ્યક બધા જ તત્વો મળી જાય। એવી રીતે કહી રહ્યા છે કે કલ્પસૂત્રની અંદર જેને પોતાનો આધ્યાત્મિક વિકાસ સાધવો છે એના માટેના બધા જ તત્વો આ કલ્પસૂત્રમાંથી મળી જાય અને એના માટે જ એને પૂર્ણ સૂત્ર કહેવામાં આવે છે।
અખિલ સૂત્ર, સકલ સૂત્ર કહેવામાં આવે છે. અને જીન શાસનની અંદર આ કલ્પસૂત્ર ઘરે પધરાવવાનું, વરાવવાનું આદિ હજારો મણના ચડાવવા બોલવામાં આવે છે. કહી રહ્યા છે કે આવું આ સૂત્ર આપણને મળેલું છે. અને આવા આ સૂત્રની અંદર શું છે? તો કહી રહ્યા છે કે કલ્પ શબ્દના અનેક પ્રકારના અર્થો છે. પણ અહીંયા જેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, અથવા તો અહીંયા જે અર્થ કરવામાં આવ્યો છે એ કલ્પ એટલે આચાર. હવે આચાર કોનો? તો કહી રહ્યા છે કે પરમાત્માનું શાસન જેના પાયા ઉપર ઉભું છે, જેના શાસનના 4 પાયા છે. તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન પછી તીર્થની સ્થાપના કરે અને આ તીર્થની અંદર 4 પાયા મજબૂત. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ 4 પાયામાંથી શ્રાવક અને શ્રાવિકાને માર્ગદર્શન ક્યાંથી મળે? તો કે સાધુ સાધ્વીજી ભગવંતો પાસેથી મળે. અને સાધુ સાધ્વીજી ભગવંતોને માર્ગદર્શન ક્યાંથી મળે? તો કે કલ્પસૂત્ર, આચારાંત સૂત્ર, દશવૈકાલિક સૂત્ર આદિ પરમાત્માના કહેલા સૂત્રોમાંથી એને માર્ગદર્શન. અને આ સાધુ જીવનનો, જીના શાસનનો કોઈ પાયો હોય તો કહી રહ્યા છે કે આ કલ્પ એટલે આચાર. વિશ્વની અંદર અનેક પ્રકારના જીવો છે. કોઈ પ્રચારને માનનારા છે, કોઈ વિચારને માનનારા છે, અને કોઈ આચારને માનવા વાળા છે. આપણો નંબર ક્યાં લાગે? પ્રચારકમાં લાગે, વિચારકમાં લાગે કે આચારકમાં લાગે? હું મોટા મોટા વિચારોના મનોરથ કર્યા કરું, હું પ્રચાર માધ્યમ દ્વારા મારો ધૂમ પ્રચાર કર્યા કરું, પણ પરમાત્માનું શાસન કહે છે કે એનાથી ક્યારે પણ કલ્યાણ થતું નથી. જ્યાં સુધી એ વાત મારા જીવનમાં ન ઉતરે, મારા આચરણમાં ન આવે, ત્યાં સુધી વિચાર અને પ્રચાર પણ નકામા બની જાય. તો પરમાત્માના શાસનની અંદર અહીંયા કલ્પની અંદર આચાર બતાવવામાં આવ્યો અને કહી રહ્યા છે કે આ આચાર કેવો છે? તો અહીંયા માંડણીની અંતર્ગત કહી રહ્યા છે કે મોક્ષ સાધક અવસ્થામાં રહેલા સાધુ ભગવંતોનો આચાર તો અનેક પ્રકારનો છે, પણ અહીંયા આ કલ્પસૂત્રના પ્રારંભની અંદર માંડણીની અંતર્ગત 10 પ્રકારનો મુખ્ય આચાર બતાવ્યો. અને આ 10 પ્રકારના આચારની અંદર કેવા કેવા પ્રકારનો ફરક છે એ પણ સાથે સાથે બતાડવામાં આવ્યો છે. આચારની વાત સાંભળશો એટલે તમને આ આચારોમાં 2 પ્રકારના આચાર જોવા મળશે. પહેલા અને છેલ્લા તીર્થંકર વાળાના સમયના સાધુ સાધ્વીજી ભગવંતો માટે અલગ આચાર પ્રણાલિકા છે, અને બીજાથી 23મા ભગવાન સુધીના સાધુ સાધ્વી છે એમના માટે કંઈક ફેરફાર સાથેની આચાર પ્રણાલિકા છે. પહેલા આપણે જાણી લઈએ કે આચારમાં શું ભેદ છે, અને પછી આ ભેદ શા માટે છે એનો પણ ઉલ્લેખ આપવામાં આવ્યો. તો અહીંયા કહી રહ્યા છે કે આ આચારની અંદર પહેલો જ આચાર, પહેલો જ કલ્પ કયો છે? આ ચેલક્ય કલ્પ. ચેલ એટલે વસ્ત્ર. આ વસ્ત્ર કેવા પ્રકારનું હોય એ વાત બતાવે છે, અને એના માટે કહી રહ્યા છે કે આચાર 2 પ્રકારનું છે, સચેલક પણ છે અને અચેલક પણ. અચેલકનો અર્થ અહીંયા કરતા કહી રહ્યા છે કે અચેલક એટલે વસ્ત્ર રહિત અર્થ કરવાનો નથી, પણ જીર્ણ પ્રાય અને મર્યાદિત એવો અર્થ કરવાનો. એટલે વસ્ત્ર વગરનો ન હોય અચેલક એટલે, પણ મર્યાદિત અને જીર્ણ પ્રાય વસ્ત્ર વાળો હોય. બહુ મોંઘા, બહુ સુશોભિત એવા વસ્ત્રોને સાધુ ધારણ ન કરે, પણ સાદગી ભરેલા વસ્ત્રોને ધારણ કરે. આવા પ્રકારની વાત અહીંયા બતાવેલી છે. અને એમાં પણ કહી રહ્યા છે કે શ્વેત વસ્ત્ર, જીર્ણપ્રાય વસ્ત્ર, મર્યાદિત વસ્ત્ર, આવો ઉપયોગ પાલા અને છલ્લા તીર્થંકરો વાળાના સાધુઓને માટે કહેલો છે. અને કહી રહ્યા છે કે બીજાથી 23મા ભગવાન સુધીના જે સાધુઓ છે
એમના માટેનો આચાર કેવો? તો કે એમને સચેલક કયા. એમને શ્વેત વસ્ત્ર મળે તો શ્વેત વાપરે, અને રંગીન મળે તો રંગીન વાપરે, મોંઘા મળે તો મોંઘા વાપરે, અને સાદા અને સસ્તા મળે તો સાદા અને સસ્તા વાપરે. કલર વાળા વસ્ત્રો પણ વાપરે અને સફેદ વસ્ત્રો પણ વાપરે. એટલે સચેલકની મર્યાદા કહી રહ્યા છે કે બીજા થી 23મા ભગવાન સુધી છે, અને કહી રહ્યા છે પહેલા અને છેલ્લા તીર્થંકરને માટે અચેલક અવસ્થા બતાવી છે. તીર્થંકર પરમાત્માને દીક્ષા લે ત્યારે જ ઇન્દ્ર મહારાજા દેવ દુષ્ય વસ્ત્ર આપે. ક્યાં મૂકે? ડાબે ખભે એ વસ્ત્ર મૂકે, અને આ વસ્ત્ર જ્યાં સુધી પરમાત્મા સાથે રહે ત્યાં સુધી પરમાત્મા સચેલક કહેવાય. અને જ્યારે પોતાની મેળે આ વસ્ત્ર પડી જાય, અથવા તો ક્યાંક અટકી જાય, અથવા તો જીર્ણ થઈને ફાટી જાય, તો કહી રહ્યા છે કે પરમાત્મા વસ્ત્ર વિનાના અચેલક બની જાય. આવા પ્રકારની આ સચેલક અને અચેલક એવા પ્રકારની આ વ્યવસ્થા છે. અને એના પછીના બીજા નંબરના આચારની અંદર કહી રહ્યા છે કે ઔદેશિક આહાર, ઔદેશિક કલ્પ છે. ઔદેશિક કલ્પનો અર્થ થાય છે કે ઉદ્દેશથી, સાધુના ઉદ્દેશથી જે કંઈ બનાવેલું હોય એ સાધુને ન ચાલે. તમે તમારા માટે બનાવ્યું હોય એનો ઉપયોગ સાધુ કરે તો એમાં સાધુને દોષ ન લાગે. પણ કહી રહ્યા છે કે સાધુના નિમિત્તથી જે પણ કરે, આપણે સામાન્યતાથી એમ જ માનીએ કે આહાર પાણીની અંદર ઔદેશિક વાત આવે, પણ શાસ્ત્રો તો કહી રહ્યા છે કે ઉપાશ્રય આદિ પણ હોય, અથવા બીજી કોઈ પણ વસ્તુ હોય, સાધુના ઉપકરણ પણ બીજા હોય, વસ્ત્ર પાત્ર આદિ પણ, એ પણ જો સાધુના જ નિમિત્તથી થાય તો સાધુને દોષ લાગે. પણ જો સાધુના નિમિત્તથી ન થયેલા હોય, તમારા ઘરની અંદર સાધુના ઉપકરણો ચારિત્રની અનુમોદનાને માટે રાખેલા હોય કબાટમાં, અને તમે રોજ દર્શન કરીને ચારિત્રની ભાવના ભાવતા હો, અને જો કોઈ સાધુ આવે અને કહે કે મને આ વસ્તુની જરૂર છે, તમારી પાસે છે એમાંથી તમે આપો, તો સાધુને દોષ. આહારના વિધિની અંદર પણ આપણે કાળના પ્રભાવે કહો કે આપણી મર્યાદા ચૂકીને આજનો તો સમય કેવો આવી ગયો. સાધુ અચાનક આવે, સાધુ અતિથિ કહેવાય. એની તિથિ ટાઈમ કઈ જ નક્કી ન હોય, એને એનો સમય થાય એટલે એ આહાર માટે નીકળી પડે. તમારા માટે તમે બનાવેલું હોય એમાંથી જ જે જોઈએ, જેટલું જોઈએ એટલું સાધુ પોતાની મર્યાદા પ્રમાણે હોરી લે. આ સાધુનો આચાર. પણ હવે અમારા પણ જમવાના ટાઈમ બદલાઈ ગયા. શું થયું? પહેલાનો સમય હતો કે નક્કી ગામની અંદર જઈએ, એક બેને પૂછી લઈએ કે ભાઈ તમારા ગામમાં જમવાનો સમય શું? તો લગભગ 12ની આસપાસનો સમય આવી જાય. હમણાં પૂછીએ કે તમારો જમવાનો સમય કયો? તો કે સાહેબ કોઈ 10 વાગે જમે અને કોઈ 2 વાગે જમે. એટલે કોઈ મર્યાદા અમારા જીવનની અંદર ન હોય, અને સાંજના તો પૂછવાનું જ ન હોય, કારણ કે એટલે જે પણ થાય એ સાધુના નિમિત્તથી થાય. તમે પણ દોષિત અને અમે પણ દોષિત. એટલું જ નહીં, અમે તો હવે એનાથી આગળ એક ડગલું આગળ વધી ગયા. ખબર કરી કે સાધુ સાધ્વીજી ભગવાન આવવાના છે, તો અમે પૂછી લઈએ સાહેબ શું ચાલશે. અમે પૂછી લઈએ કે શું ચાલશે. દૈસ્વૈકાલિક સૂત્રની ગુજરાતી ઢાળોમાં કહ્યું છે, સી ઈચ્છા એમ પૂછી આપે, તેહ નવી અંગી કરીએ રે મુનિવર. વિચાર કરો. સી ઈચ્છા એવી રીતે પૂછીને કોઈ ઈચ્છા પ્રમાણે બનાવે તો એ સાધુને કલ્પે નહીં. એટલે સાધુને માટે તમારે તમારા ઘર માટે જે બનાવતા હો
કદાચ વહેલું મોડું પણ બનાવવું પડે, પણ જે તમારા માટે બનાવતા હો એ જ બનાવવાનું છે, અને એ ન કરીએ તો તમને પણ દોષ અને અમને પણ. પહેલાના સમયની અંદર ઉપાશ્રય હતા. આ ઉપાશ્રયોનું નામ શું હોય ભાગ્યશાળી? પહેલાના સમયની અંદર જે ઉપાશ્રયો હતા એની યા તો ઔષધશાળા નામ હોય, યા તો આરાધના ધામ નામ આપેલું. આરાધના ભવન કહેવામાં આવે. શના માટે? તો કે સાધુ સાધ્વી આવે તો એમના માટે, નહીં તો રોજ શ્રાવક શ્રાવિકાની આરાધના તો. અને આપણે કડી કાળની અંદર એવો કાળ જોઈ રહ્યા છીએ કે પરવાદિરાજ પર્વની અંદર પણ ઉપાશ્રયને તાળા લાગેલા હોય અને શ્રાવક શ્રાવિકાઓને ઘરે બેસીને આરાધના કરવી પડતી હોય. આ બધો કાળનો પ્રભાવ છે. તો આપણે વિચાર કરવાનું છે કે આપણે જીવનની અંદર ક્યારે પણ સંઘની અંદર ઉપાશ્રય બનાવવાનું આવે, અથવા તો આપણે ક્યાંક પણ આરાધના માટેનું સ્થાન બનાવીએ તો એને શ્રાવક શ્રાવિકા આરાધના ભવન, ઔષધશાળા કે આવું કંઈક નામ આપીએ, પણ આપણે સાધુને માટે નિમિત્તથી, સાધુના નિમિત્તથી ઉપાશ્રય આદિ પણ ન બનાવીએ, એના માટે પણ જાગૃત રહેવાનું છે. તો અહીંયા એવી રીતે ઔદેશિક કલ્પ કહી રહ્યા છે કે પહેલા અને છેલ્લા તીર્થંકર વાળાના સાધુ સાધ્વીઓને કોઈ પણ સાધુ સાધ્વીના નિમિત્તથી થયેલો આહાર આદિ લેવો કલ્પે નહીં. પણ કહી રહ્યા છે કે વચ્ચેના 22 તીર્થંકર છે, બીજાથી માંડીને 23મા તીર્થંકર સુધી, આ 22 તીર્થંકરોને કહી રહ્યા છે કે પોતાના માટે બનાવેલો હોય તો ન કલ્પે, પણ બીજા સાધુ સાધ્વીજી માટે બનાવેલો હોય તો એને લેવામાં એમને દોષ લાગતો નથી. આવા પ્રકારનો આ આચાર ઔદેશિક આહાર, ઔદેશિક કલ્પ કહેવામાં આવ્યો છે. ત્રીજા નંબરની ઉપર શય્યાકર કલ્પ કયો. સાધુ સાધ્વીજી ભગવંત જે સ્થાનની અંદર રાતે રહ્યા હોય, એ ઘરનો સ્થાનનો જે માલિક હોય એને શય્યાકર કહેવામાં આવે. ઉપાશ્રયોની અંદર જે પણ દાતા હોય ઉપાશ્રયના, એમના નામની લિસ્ટ લાગેલી હોય. ફલાણાએ 1000 આપ્યા, ફલાણાએ 5000 આપ્યા, ફલાણાએ 11000 આપ્યા. આ બધા શય્યાકર કહેવાય કે સાધુને રહેવા માટેનું સ્થાન કરી આપે. સાધુ સવારના ક્રિયા કરે એની અંદર શિષ્ય ગુરુને પૂછે શય્યાકરનું ઘર કોનું કરશે, અને એની અંદર ગુરુ ભગવંત હોય એ એક એક શ્રાવકનું નામ કહેતા જાય, અને જે શ્રાવકનું નામ લે એ શય્યાકર થાય. એના ઘરની 12 વસ્તુઓ લેવી, સાધુને કલ્પે નહીં. આહાર, પાણી, ખાધીમ, સ્વાદીમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, ઓગો, સોય, અસ્ત્રો, નેરણી અને કાન ખોતરની, એ 12 પ્રકારનો પિંડ સર્વ તીર્થંકરોના વારાના સર્વ સાધુ કે સાધ્વીઓને લેવો કલ્પે નહીં. તો જે રાત રહીએ અને જેનું નામ સવારના, બીજા દિવસે સવારના અમે જેનું નામ લઈએ શય્યાકર તરીકે, એના ઘરની આ વસ્તુઓ લેવી કલ્પે નહીં. તો આવા પ્રકારે આપણને જાગૃત કરી રહ્યા છે કે શય્યાકરના ઘરની અંદર એક રાત રહ્યા તો બીજા દિવસે એ ઘરનું શું કામ ન આવે, એ વાત અહીંયા બતાવી રહ્યા છે. અને કહી રહ્યા છે કે કોઈ કદાચ એવું સ્થાન હોય કે જ્યાં આખી રાત રહેવું પણ પડે અને બીજા દિવસે પણ ગોચરી પાણી આપનાર એક જ ઘર હોય, તો એના માટે કહી રહ્યા છે કે કોઈ ગામમાં સાધુને દાન આપનારનું એક જ ઘર હોય, સાધુ તેની માલિકીની જગ્યામાં ઉતરે તો આખી રાત જાગરણ કરે અને પ્રભાતનું પ્રતિક્રમણ બીજા સ્થાને કરે તો એ માલિક શય્યાકર થતો નથી. આવા પ્રકારે એના ઘરના આહાર પાણી વગેરે સાધુ સાધ્વી લઈ શકે. અહીંયા આપણને જાગૃત બનાવી રહ્યા છે કે આપણે શય્યાકર બનીએ તો લાભ તો મળે જ. શય્યાકર બનવામાં આપણને 6નો લાભ મળે. આવો અદ્ભુત લાભ પણ જવા દેવા જેવો નથી, પણ બીજા દિવસે આપણે ગોચરી પાણીનો લાભ ન મળે તો આગળ પાછું આપણું ઘર જયારે શય્યાકર ન હોય ત્યારે આપણને આહાર પાણી આદિનો લાભ મળી છે. 4થા નંબરની અંદર કહી રહ્યા છે રાજપિંડ કલ્પ. રાજા, પહેલાના સમયની અંદર રાજા હતા, આજના સમયની અંદર જે પણ મંત્રીઓ વગેરે છે, અહીંયા કહી રહ્યા છે કે પ્રધાન, સેનાપતિ, શ્રેષ્ઠી, પુરોહિત, સાર્થવા વગેરે સ્થાપીને જે રાજ્ય કરે તે રાજા કહેવાય.
હમણાંના પણ જે મિનિસ્ટરો છે એમની પાસે પણ આવા પ્રકારના બધા હાથ નીચે મંત્રીઓ હોય એટલે એ પણ અપેક્ષાએ રાજા કહેવાય. આવા રાજા આદિના ઘરનો આહાર પાણી તે રાજપિંડ કહેવાય. આવો રાજપિંડ પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુ સાધ્વીઓને લેવો કલ્પે નહીં. શા માટે ન કલ્પે? તો કહી રહ્યા છે કે રાજભવનમાં જવા આવવામાં સમય વધારે જાય, સ્વાધ્યાય અને ધ્યાન આદિમાં અંતરાય પડે અને ત્યાં જવા આવવાથી કદાચ ક્યાંક સાધુનું અપમાન થાય, જીન શાસનની અવહેલના થાય અને કહી રહ્યા છે કે રાજ્ય વૃદ્ધિ સમૃદ્ધિ અને ત્યાંની સ્ત્રીઓ આદિના રૂપ વગેરે જોઈને કદાચ જો સાધુ મોહ પામી જાય તો એ સંયમ ગુમાવી બેસે. એટલા માટે કહી રહ્યા છે કે કાળના પ્રભાવે પહેલા અને છેલ્લા તીર્થંકરના વારાના સાધુ સાધ્વીઓને રાજપિંડ લેવાની મનાઈ છે અને બીજાથી 23માં ભગવાનના વચ્ચેના જે 22 ભગવાન છે એમને રાજપિંડ લેવાનો નિષેધ નથી. એ રાજપિંડ લઈ શકે છે. આવા પ્રકારનો રાજપિંડ કલ્પ છે. 5મા નંબરની અંદર કૃતિ કર્મ કલ્પ છે. કૃતિ કર્મ એટલે વંદન કરવું, એને કૃતિ કર્મ કહેવામાં આવે. પહેલા દીક્ષા લીધેલા સાધુને પછી દીક્ષા લીધેલા સાધુઓ વંદન કરે, આ એક નિયમાવલી છે. અને કહી રહ્યા છે કે પહેલા દીક્ષા લીધી હોય એ સાધ્વીજી ભગવંતને, પછીથી દીક્ષા લેલા સાધ્વીજી ભગવંત વંદન કરે. આ સાધુ સાધ્વીજીનો સામાન્ય આચાર છે. સાધુ આજનો દીક્ષિત હોય તો પણ 100 વર્ષના દીક્ષિત સાધ્વીજી હોય તો પણ એને વંદન કરે. પુરુષ પ્રધાન ધર્મના કારણે આ વાત બતાવવામાં આવી છે. તો આવા પ્રકારે જીન શાસનની મર્યાદા છે એ મર્યાદાને નજરની સામે રાખીને કહી રહ્યા છે કે આપણે વંદન વ્યવહાર કરવાનું છે. અને આ વંદન વ્યવહાર 2 પ્રકારે કહી રહ્યા છે કે માર્ગની અંદર મળે તો મથેન વંદનામી આદિ કરીએ, આવતા કોઈ અતિથિ સાધુ દેખાય તો 2 પગલા સામે જઈએ, એમની પાસેથી એમને ઉપધી કે હાથમાં દાંડો આદિ હોય એ લઈએ, એમને પધારો કહીને પોતાના સ્થાનમાં લઈ આવીએ, એમને આસન વગેરે આપીએ. આ બધો પણ વંદનનો જ પ્રકાર છે, પૂજનનો જ પ્રકાર છે, ભક્તિનો જ પ્રકાર છે. અને કહી રહ્યા છે કે પોતાના સ્થાને બિરાજમાન થયા પછી એમને અભૂઠિયા આદિના વિધિથી દ્વાદશ આદિ વંદન કરીએ, એ વંદનનો બીજો પ્રકાર છે. આ બંને પ્રકારના વંદન યથા યોગ્ય સમયે યથા યોગ્ય વ્યક્તિને કરવા જોઈએ. આવા પ્રકારનો વ્યવહાર જીન શાસનની અંદર કૃતિ કર્મ કલ્પ તરીકે કહેવામાં આવ્યો છે. અને વંદન કરવાથી શું થાય તો કહી રહ્યા છે કે વંદન કરવાથી અભિમાનનો નાશ થાય, અહંકારનો નાશ થાય, જીવનની અંદર નમ્રતાનો અને વિનયનો પ્રવેશ થાય અને અનેક પ્રકારના કર્મનો ક્ષય. આપણા જીવનની અંદર આવો કૃતિ કર્મ કલ્પ આવે એના માટે આપણે સતત સાવધાન રહેવાનું છે. 6થા નંબરની અંદર વ્રત કલ્પ બતાવ્યો. આ વ્રત કલ્પની અંતર્ગત કહી રહ્યા છે સામાન્યતાથી સાધુને માટે 5 મહાવ્રત કહેવામાં આવ્યા છે. પહેલું પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ. આ 5થી વિરમવાની પ્રતિજ્ઞા કરવી તે 5 મહાવ્રતનો સ્વીકાર કહેવાય છે. પણ કહી રહ્યા છે કે વચ્ચેના 22 તીર્થંકરના સમયની અંદર આ સમય એવો હતો કે એમની માન્યતા હતી કે જ્યાં સ્ત્રી ત્યાં પરિગ્રહ અને જ્યાં પરિગ્રહ ત્યાં સ્ત્રી. અને એટલા માટે એ 4થા અને 5મા વ્રતને ભેગું કરી લેતા હતા. 2 વ્રત અલગ નહોતા. પરિગ્રહની અંદર જ મૈથુન વ્રતનો સમાવેશ થઈ જતો હતો અને એના કારણે એ સમયે ફક્ત 4 મહાવ્રત હતા. પહેલા અને છેલ્લા તીર્થંકર વારાના સમયની અંદર 5 મહાવ્રત અને એની સાથે 6થું રાત્રિ ભોજન વિરમણ વ્રત. આવી રીતે કહી રહ્યા છે કે વચ્ચેના 22 તીર્થંકરના સમયના સાધુઓને ફક્ત 4 મહાવ્રતો હતા, પણ પહેલા અને છેલ્લા તીર્થંકરના વારાના સાધુઓને માટે 5 મહાવ્રત અને 6થું રાત્રિ ભોજન વિરમણ વ્રત. આવા પ્રકારે 6 વ્રતો હોય છે. આ સમય પ્રમાણેની મર્યાદા બતાવી છે. 7મું જ્યેષ્ઠ કલ્પ છે.
જ્યેષ્ઠ એટલે મોટા નાનાનો વ્યવહાર, જ્યેષ્ઠ એટલે મોટો. અહીંયા કહી રહ્યા છે કે મધ્યના 22 તીર્થંકર વાળાનો સાધુઓને માટે જે દિવસે ઘર છોડીને દીક્ષા લે એ જ દિવસથી નાના મોટાનો વ્યવહાર ચાલુ થઈ જાય. એ દિવસથી જ દીક્ષાનો પર્યાય ચાલુ થઈ જાય. પણ પહેલા અને છેલ્લા તીર્થંકરના વારાના સમયની અંદર દીક્ષા લીધા પછી સામાન્ય યોગ વહનની વિધિ થઈ જાય પછી વડી દીક્ષા થાય, અને નાના મોટાનો વ્યવહાર વડી દીક્ષાથી થાય, પહેલી દીક્ષાથી ન થાય. આવા પ્રકારની આ વાત જિનેશ્વર પરમાત્માના શાસનની અંદર બતાવવામાં આવી છે કે વચ્ચેના 22 તીર્થંકરો જ્યારે દીક્ષા લે ત્યારથી નાના મોટાનો વ્યવહાર થાય, પણ છેલ્લા તીર્થંકરના વારાના સમયની અંદર કહી રહ્યા છે કે વડી દીક્ષા થાય પછી નાના મોટાનો વ્યવહાર થાય. એવી રીતે આ જ્યેષ્ઠ કલ્પ છે, પ્રતિક્રમણ કલ્પ કહી રહ્યા છે. પ્રતિક્રમણ કલ્પની અંતર્ગત આપણી સમક્ષ વાત બતાવે છે કે આપણે જાણીએ છીએ કે પ્રતિક્રમણ કેટલા, તો આપણે કહીએ કે 5 પ્રતિક્રમણ છે. દેવસિક પ્રતિક્રમણ, રાઈ પ્રતિક્રમણ, પક્ષી પ્રતિક્રમણ, ચોમાસી પ્રતિક્રમણ અને સંવત્સરી પ્રતિક્રમણ. જેના શાસનની અંદર આ 5 પ્રતિક્રમણની વ્યવસ્થા છે. પણ કહી રહ્યા છે કે પહેલા અને છેલ્લા તીર્થંકર વાળાના સાધુઓને, સાધુ સાધ્વીજી ભગવંતોને માટે આ વ્યવહાર કમ્પલસરી છે કે એમણે રાઈ દેવસી આદિ પ્રતિક્રમણ કરવાના જ છે. વચ્ચેના 22 તીર્થંકરોના સમયની અંદર કહી રહ્યા છે કે એવી કોઈ મર્યાદા નથી. દોષ લાગ્યો હોય દિવસે તો સાંજે દેવસી પ્રતિક્રમણ કરે, ન લાગ્યો હોય તો પ્રતિક્રમણ કરતા નથી. એવી જ રીતે કહી રહ્યા છે કે રાતે કોઈ દોષ લાગ્યો હોય એવું લાગે તો સવારના રાઈ પ્રતિક્રમણ કરી લે, પણ દોષ ન લાગ્યો હોય તો એમને પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા રહેતી નથી. એટલે આવા પ્રકારે આ પ્રતિક્રમણ કલ્પ બંનેને માટે જુદા જુદા પ્રકારનો છે. હવે 9મા કલ્પની અંતર્ગત આપણી સમક્ષ માસ કલ્પનો વ્યવહાર બતાવે. પરમાત્માએ સાધુ સાધ્વીને માટે કોઈ પણ સ્થાનમાં રહેવું હોય ચાતુર્માસ સિવાય તો 1 મહિનાની વાત બતાવી છે કે વધુમાં વધુ એક સ્થાનની અંદર શેષ કાળમાં 1 મહિનો રહી છે. 1 મહિનો રહ્યા પછી વિહાર કરીને સ્થાન પરિવર્તન અવશ્ય કરવું જોઈએ. એટલે 8 મહિનાના 8 વિહાર અને 9મો ચાતુર્માસ ઉતરે અથવા ચાતુર્માસ પ્રવેશનો વિહાર, એવી રીતે નવકલ્પી વિહાર સાધુને માટે શાસ્ત્રકાર મહર્ષિએ બતાવ્યો. અને આ નવકલ્પી વિહાર પણ કોના માટે તો કહી રહ્યા છે કે પહેલા અને છેલ્લા તીર્થંકર વાળાના સમયના સાધુઓને માટે આ વ્યવહાર છે. વચ્ચેના 22 તીર્થંકરના સમયની અંદર એમને ગમે તેટલો સમય દોષ ન લાગે એવું લાગે તો એ કરોડ પૂર્વ વર્ષ સુધી પણ, દેશ ઉણા કરોડ પૂર્વ વર્ષ સુધી પણ એક સ્થાનની અંદર રહી શકે, અને દોષ લાગે છે એવું જાણે તો ચાતુર્માસમાં પણ વિહાર કરી શકે. આવા પ્રકારની મર્યાદા આ માસ કલ્પની અંદર છે. અને છેલ્લે પર્યુષણ કલ્પ બતાવી રહ્યા છે. 10મા કલ્પની અંદર પર્યુષણ કલ્પ બતાવી રહ્યા છે કે વર્ષાકાળમાં એક સ્થાનમાં રહેવું તેને પર્યુષણ વર્ષાવાસ કહેવાય છે. આપણી એક સમજણ છે કે પર્યુષણ એટલે 8 દિવસનું જે આપણું પર્વ આવે તે, પણ શાસ્ત્રીય ભાષાની અંદર સંપૂર્ણ ચાતુર્માસને પર્યુષણ વર્ષાવાસ કહેવામાં આવ્યો છે. અને આ પર્યુષણ વર્ષાવાસ કેવો હોય તો કહી રહ્યા છે કે ગ્રહસ્થથી અજ્ઞાત અને ગ્રહસ્થથી જ્ઞાત એવા 2 પ્રકારનો આ કલ્પ હોય. પહેલાની સમયની આ વાતો છે કે સાધુને કોઈ પૂછે ચોમાસું રહેશો તો એ
કોઈ નિશ્ચિત જવાબ ન આપે, કોઈ નિશ્ચિત ગામનું સ્થાન ન બતાવે. કારણ કે પાપ ભીરુ આત્માઓ હતા અને પરમાત્માની આજ્ઞા છે કે તમે ચાતુર્માસ જવાના છો, એના નિમિત્તથી જો કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવે તો એ વ્યવસ્થાનો દોષ માં સાધુ ભાગીદાર. પણ એવો દોષ ન લાગે એટલે સાધુ છેલ્લે સુધી પોતાના ચાતુર્માસનું સ્થાન ન જાહેર કરે. મનની અંદર નિશ્ચિત હોય છતાં પણ ન કહે. એ શ્રાવકથી ગ્રસ્તથી અજ્ઞાત એવો ચાતુર્માસ. આ કેટલા દિવસ સુધી? તો કહી રહ્યા છે કે પહેલા 50 દિવસ સુધી. આષાઢી પૂનમ થઈ જાય પછી પણ સાધુ ન કહે કે હું અહીંયા ચાતુર્માસ રહેવાનો છું. એ ગ્રહસ્થ અજ્ઞાત ચાતુર્માસ કહેવાય. પણ સંવત્સરી ત્યાં કરે 50મે દિવસે એટલે નિશ્ચિત થઈ જાય કે હવે સાધુ અહીંયા રહેવાના છે અને એ ગ્રહસ્થ જ્ઞાત 70 દિવસ પછી ત્યાં રહેવાના છે. નિશ્ચિત થાય એ ગ્રહસ્થ જ્ઞાત વર્ષાવાસ કે પર્યુષણ કહેવાય. તો આવા પ્રકારે પહેલાના સમયની અંદર અજ્ઞાત અને જ્ઞાત ચાતુર્માસ આવા પ્રકારે 2 વિભાગ હતા પર્યુષણના. પણ વર્તમાન સમયની અંદર ગુરુ ભગવંત જ્યાં આજ્ઞા આપે એ સ્થાનની અંદર ચાતુર્માસ કરવાનો વ્યવહાર છે. અને અહીંયા કહી રહ્યા છે કે ચાતુર્માસ કરવાનો વ્યવહાર પણ જે બતાવ્યો એની અંદર પણ શાસ્ત્રકારોએ બતાવ્યું કે જે જ્યાં સ્થાનની અંદર ચાતુર્માસ રહેવું હોય એ સ્થાન પણ કેવું હોવું, એની મર્યાદા કેવા પ્રકારની હોવી જોઈએ. તો અહીંયા કહી રહ્યા છે કે વર્ષાવાસ માટે 13 ગુણ વાળું ક્ષેત્ર ઉત્તમ ગણાય છે. જ્યાં 13 ગુણો હોય આવું ક્ષેત્ર સાધુને માટે ચાતુર્માસ કરવા યોગ્ય અને ઉત્તમ ક્ષેત્ર કહેવાય છે. જ્યાં કહી રહ્યા છે પહેલા નંબરની અંદર કહી રહ્યા છે જ્યાં વિશેષ કાદવ ન હોય, બેન્દ્રિયાદિક જીવોની ઉત્પત્તિ ઘણી ઓછી હોય. ત્રીજા નંબરની અંદર સ્તંડેલની ભૂમિ નિર્દોષ હોય. ચોથા નંબરની અંદર ઉપાશય સ્ત્રી, નપુસક, પશુ આદિના સંસર્ગ રહિત હોય. પાંચમા નંબરની અંદર દૂધ, દહીં, ઘી વગેરે સુખે મળી જતું હોય. છઠ્ઠા નંબરની અંદર જીન ચૈત્ય હોય. સાતમા નંબરની અંદર વૈદ્યો ભદ્રિક હોય. આઠમા નંબરની અંદર ઔષધ સુલભ મળતું હોય. નવમા નંબરની અંદર ધાન્યનો સંગ્રહ ઘણો હોય. 10મા નંબરની અંદર રાજા સારા સ્વભાવ વાળા હોય. 11મા નંબરની અંદર પાખંડીઓ ન હોય અથવા જૈન સાધુઓ તરફ સદભાવ વાળા હોય. 12મા નંબરની અંદર ભિક્ષા સારી રીતે મળી શકતી હોય. અને 13મા નંબરની અંદર સ્વાધ્યાય નિર્વિઘ્ન થાય સારી રીતે થઈ શકે એમ હોય. આવા 13 ગુણ વાળું ક્ષેત્ર ઉત્તમ કહેવાય. અને સાધુ સાધ્વીઓએ આવા ક્ષેત્રની અંદર ચાતુર્માસ કરવું જોઈએ. આવા પ્રકારની દેવાદિદેવ પરમાત્માની આજ્ઞા છે. અને એની અંદર કહી રહ્યા છે કદાચ આવું સ્થાન ન મળે તો કહી રહ્યા છે કે ઓછામાં ઓછા 4 ગુણો વાળું ક્ષેત્ર હોવું જોઈએ. જ્યાં સ્તંડિલ ભૂમિ નિર્દોષ હોય, સ્વાધ્યાય સુખેથી થઈ શકતો હોય, જીના ચૈત્ય હોય અને આહાર પાણી સુલભતાથી પ્રાપ્ત થઈ શકતા હોય. પણ કહી રહ્યા છે છેલ્લે કે હાલના સમયની અંદર ગુરુ આજ્ઞાએ ચાતુર્માસ કરવાનો. આવા પ્રકારના આ 10 કલ્પો બતાવ્યા પછી હવે આપણા મનની અંદર સહજતાએ વિચાર આવે કે આવો પક્ષપાતી વ્યવહાર શા માટે? પહેલા અને છેલ્લા વારાના તીર્થંકરો માટે અલગ આચાર અને વચ્ચેના 22 તીર્થંકરોના સાધુઓને માટે અલગ આચાર આવું શા માટે? કહી રહ્યા છે કે જેવો કાળ વર્તતો હોય એવા સ્વભાવના જીવોની બહુલતા દરેક સ્થાનની અંદર હોય. અને એની અંતર્ગત કહી રહ્યા છે કે પહેલા તીર્થંકર ના સમયના સાધુઓ કેવા હતા, જીવો કેવા હતા? તો કે રુજુ હતા પણ અવિકસિત બુદ્ધિ વાળા. વચ્ચેના 22 તીર્થંકરના સમયની અંદર સાધુ સાધ્વીજી ભગવંત કેવા હતા? તો કે રુજુ હતા પણ સાથે વિકસિત બુદ્ધિ વાળા હતા. અને
24માં તીર્થંકરના સમયના સાધુ સાધ્વીજી ભગવંતો કેવા તો કહી રહ્યા છે, જડ હોય, વક્ર હોય અને અવિકસિત બુદ્ધિ વાળા હોય. તમે બધા શું માનો કે આજના બાળકોની બુદ્ધિ ઘણી ઘણી જબરજસ્ત છે ને? આપણે એવું માનીએ, પણ શાસ્ત્રો કહી રહ્યા છે કે આ કાળના જીવો અવિકસિત બુદ્ધિ વાળા છે. કયા કારણે આમ કહી રહ્યા છે? કહેવાનું કારણ શું? અહીંયા જે બુદ્ધિની વાત કરી છે, અહીંયા જે તમારી વિચારી કરવાની ક્ષમતાની વાત કરી છે, એની અંદર આત્માને કેન્દ્ર બિંદુની અંદર રાખવામાં આવ્યો છે. આત્માને કેન્દ્રમાં રાખીને આપણી બુદ્ધિ વિકસિત કે અવિકસિત. જે બાળકો 98 અને 99% માર્ક લઈ આવતા હોય, એમને પણ 5 પ્રતિક્રમણ યાદ કરવા હોય તો ત્યાં બુદ્ધિ વિકસિત કે અવિકસિત? વિચાર કરજો. આત્માના ઉદ્ધારને માટે, આત્માના વિકાસને માટે આપણી બુદ્ધિ વિકસિત છે કે અવિકસિત છે? પોતાની જાતને પૂછવાનું. આજના પરિસ્થિતિની અંદર આજે ઘણાને પસ્તાવો થાય છે કે અમે પ્રતિક્રમણ શીખ્યા હોત તો સારું. આ 8 દિવસ અમે પણ કરી શક્યા હોત અને અનેકોને કરાવી પણ શક્યા હોત. સમજાવીને બધા ન સમજાવી શકે, પણ પરિસ્થિતિ જ અને સમય જ માણસને ઘણું બધું સમજાવી જાય છે. અને અહીંયા કહી રહ્યા છે કે છેલ્લા તીર્થંકર અને પહેલા તીર્થંકરો ના સમયના સાધુઓ અવિકસિત બુદ્ધિ વાળા હોય, અને એના કારણે એમના જીવનની અંદર એ સાચી સમજણ હોતી નથી. એમની બુદ્ધિ કાર્ય કરે, પણ ક્યાં કરે? કે ભૌતિક સાધનોની અંદર એમની બુદ્ધિ ઘણું કામ કરે, પણ ધાર્મિક અને આધ્યાત્મિક દિશાની અંદર એ બુદ્ધિ બુઠ્ઠી બની જાય, અવિકસિત બની જાય. એને સમજવાની સૂક્ષ્મ તાકાત પણ એની પાસે ન. આવા સમયની અંદર આ બંનેને માટે જુદા જુદા નિયમ કરવા પડ્યા, અને એના માટે આ જીવોના આ દૃષ્ટિને નજરની અંદર રાખીને અહીંયા એક દૃષ્ટાંત બતાવવામાં આવે છે કલ્પસૂત્રની અંદર. ઘણી વખત તમે સાંભળ્યું છે, સાધુઓ સ્તંડીલ ભૂમિએ ગામની બહાર ગયા. આવતા ઘણું મોડું થયું. ગુરુએ પૂછ્યું કે આજે આટલી બધી વાર કેમ લાગી? સાધુએ કહ્યું કે માર્ગની અંદર નટનું નૃત્ય ચાલુ હતું, એ નૃત્ય જોવા ઉભા રહી ગયા એટલે અમને મોડું થયું. ગુરુએ કહ્યું કે આપણે સાધુ છીએ, આપણાથી નટનું નૃત્ય જોવાય નહીં. સમય વીતી ગયો, ફરી એકવાર આવું જ બન્યું. ફરીથી ગુરુએ પૂછ્યું કે કેમ આજે મોડું થયું? તો કે ગુરુદેવ આજે માર્ગની અંદર નટડીનું નૃત્ય ચાલુ હતું, એ જોવા માટે ઉભા રહી ગયા એટલે મોડું થયું. ગુરુએ કહ્યું કે ભાગ્યશાળી, તમને કહ્યું હતું કે નટનું નૃત્ય ન જોવાય તો એની સાથે સમજી લેવાનું હોય કે નટડીનું નૃત્ય ન જોવાય. તો કે અમે ન સમજ્યા, અમારી ભૂલ છે. મિચ્છામિ દુક્કડમ. આ કોણ છે? પહેલા તીર્થંકરના સમયના સાધુ છે, જે રૂજુ છે, સરળ છે. સરળતાથી કહી દીધું કે નટનું નૃત્ય જોવા ઉભા રહ્યા, નટડીનું નૃત્ય જોવા ઉભા રહ્યા. અને ગુરુએ કહ્યું તો અમે સમજ્યા નહીં, અમારી ભૂલ છે, અને મિચ્છામિ દુક્કડમ પણ કરી દીધું. આ જ વસ્તુ જયારે છેલ્લા તીર્થંકર પરમાત્માના સમયની અંદર આવી જ વસ્તુ બને, તો પહેલા તો ગુરુ પૂછે કે મોડું કેમ થયું? કે બહાર જાય એને તો મોડું થાય. જવાબ કેવો? અને જયારે ઘણું જ કહીને ગુરુ પૂછે તો કે નૃત્ય જોવા ઉભા રહ્યા એટલે મોડું. ગુરુ કહે કે આપણાથી નૃત્ય ન જોવાય, બીજી વખત આવું જ બને અને કે નટડીનું નૃત્ય જોવા ઉભા. અરે નટનું ન જોવાય તો નટડીનું તો ન જ જોવાય આપણાથી. એ તો તમારી ભૂલ છે, તમે અમને ક્યાં કીધું?
શું જવાબ આવે બધું? આ અવિકસિત બુદ્ધિ છે, આ આપણી જડતા છે, આ આપણી વક્રતા છે. અને વચ્ચેના તીર્થંકરના સાધુઓ સરળ હોય અને સાથે સાથે વિકસિત બુદ્ધિ વાળા હોય. એક વખત કોઈએ એક કાર્ય કરવાની ના પાડી એટલે એની આજુબાજુના બીજા જેટલા પણ કાર્યો હોય સમજી જાય કે આ કાર્ય આપણે કરવા જેવું નથી. આપણે આપણી જાતને મૂકીએ કે આપણે ક્યાં છીએ. આ ત્રણેયમાં આપણે કયા સ્થાને છીએ તો આપણને સમજાઈ જશે કે આ તીર્થંકરોના સમયના સાધુઓને માટે જે આચારની ભિન્નતા બતાવવામાં આવી છે એ યોગ્ય છે, એ ક્યાં પણ અયોગ્ય નથી. આવી રીતે આપણે આપણા જીવનની અંદર આ 10 કલ્પની વિચાર કરવાનો છે. આપણે એના દ્વારા કેટલા બચી શકીએ દોષોમાંથી, એટલા દોષોમાંથી બચવા માટેનો પ્રયત્ન કરવાનો છે. અને કહી રહ્યા છે કે આ કલ્પનો આચાર કેવો છે તો કે 3 પ્રકારના વૈદ્યની અંદર આ ત્રીજા પ્રકારના વૈદ્ય જેવો ગુણકારી છે. એક રાજાને ત્યાં ઘણા વર્ષે પુત્રનો જન્મ થયો. રાજાને એમ હતું કે મારા પુત્રને કંઈ જ ન થાય, અત્યંત સારી રીતે ઊંચું જીવન જીવે, સ્વાસ્થ્ય પણ સારું રહે, કાયા નિરોગી રહે, એના માટે એમને સારા વૈદ્યની તપાસ કરવા માટે કહ્યું. અને તપાસ કરવા ગયેલા માણસો 3 પ્રકારના વૈદ્યના પોત પરિચય લઈને આવ્યા. અને 3 મહાન વૈદ્યોને બોલાવીને રાજાએ પુત્ર માટેની ઔષધિ આપવા રાજાએ કહ્યું. ત્યારે પહેલો વૈદ્ય કહી રહ્યો છે કે રાજાનો મારું ઔષધ એવું છે કે જે ખાવાથી રોગ હોય તો જાય અને રોગ ન હોય તો નવો રોગ ઉત્પન્ન, રોગ હોય તો ચાલ્યો જાય અને ન હોય તો બીજો ઉત્પન્ન થઈ જાય. રાજા કહે છે કે આવા ઔષધિની મને આવશ્યકતા નથી. બીજો વૈદ્ય આગળ આવે છે અને એ કહી રહ્યો છે કે મારું ઔષધિ એવા પ્રકારની છે કે ઔષધિથી રોગ હોય તો જાય અને રોગ ન હોય તો કોઈ પણ પ્રકારનો ગુણ ન થાય. રાજન કહી રહ્યા છે કે આવા ઔષધિની પણ મને જરૂર નથી. ત્રીજા વૈદ્યરાજ આવે છે અને કહી રહ્યા છે કે મારું ઔષધ આવા પ્રકારનું છે કે જે લેવાથી રોગ હોય તો ચાલ્યો જાય, એનો નાશ થઈ જાય, અને રોગ ન હોય તો ભવિષ્યમાં નવો રોગ ઉત્પન્ન ન થાય. રાજા કહી રહ્યા છે કે મને તો આવા જ ઔષધિની જરૂર છે કે રોગ હોય તો ચાલ્યો જાય અને નવો રોગ ક્યારે પણ ન થાય. અહીંયા કહી રહ્યા છે કે આ 10 કલ્પ કેવા છે તો કહી રહ્યા છે કે એનું જે આચરણ કરે એના જીવનની અંદર કોઈ પણ દોષ હોય તો એ દોષ નાશ પામી જાય અને નવા દોષ જીવનની અંદર ઉત્પન્ન ન થાય. આવા પ્રકારના આ 10 કલ્પ બતાવ્યા છે. આપણા જીવનની અંદર આ 10 કલ્પ પ્રત્યે જાગૃતિ હોવી જોઈએ. અને કહી રહ્યા છે કે જે આ 10 કલ્પ રૂપી ધર્મને પોતાના જીવનની અંદર સ્વીકાર કરે છે તે 4 ગતિમાંથી જલ્દીમાં જલ્દી મુક્ત થઈ જાય. અનાદિકાળથી 4 ગતિમય સંસારની અંદર અનેક પ્રકારના દુઃખો આ જીવે સહન કર્યા. એના પાછળનું એકમાત્ર કારણ છે કે સાચો ધર્મ આ જીવ કરી શક્યો, સાચો ધર્મ આ જીવ પામી શક્યો નથી. આપણે જો આપણા જીવનની અંદર સાચો ધર્મ પામવો હોય તો નિયમમાં આપણે આપણા જીવનની અંદર જાગૃત થવાની આવશ્યકતા છે. અને સાચા ધર્મને, કેવા ધર્મને તો કે દાન, શીલ, તપ અને ભાવથી ભરેલા આ 4 પ્રકારના ધર્મને જીવનની અંદર સ્થાન આપવાનું છે. યથાશક્તિ દાન પણ દેવાનું છે. શીલ સદાચારનું પાલન પણ આપણે જે કુલ ખાનદાનની અંદર છીએ એની મર્યાદા પ્રમાણે શીલ સદાચારનું પાલન કરવાનું છે. શારીરિક શક્તિને નજરની સામે રાખીને 12 પ્રકારના તપમાંથી જે પણ તપ થઈ શકે એ કર્મક્ષયના નિમિત્તથી એ તપ પણ કરવાનું છે. અને કહી રહ્યા છે કે મનને સદા શુભ ભાવોની અંદર રાખીને શુદ્ધ ભાવોમાં આગળ વધવા માટેનો પ્રયત્ન કરવાનો છે.
આવા પ્રકારનો આ ધર્મ આપણને મળ્યો છે અને કહી રહ્યા છે કે આ ધર્મ વિશેષતાથી પર્વાધિરાજ પર્વ દરમિયાન કરવાનો. વર્ષાકાળમાં ચાતુર્માસ રહેલા સાધુ સાધ્વીજી ભગવંતોએ પર્યુષણ મહાપર્વની અંદર કલ્પસૂત્ર વાંચવું જોઈએ. અને એ પર્યુષણ પર્વ કેવું છે તો કહી રહ્યા છે મંત્રોમાં જેમ પંચપરમેષ્ઠી મંત્ર, તીર્થોમાં શત્રુંજય તીર્થ, દાનમાં અભયદાન, ગુણોમાં વિનય ગુણ, વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત, દર્શનોમાં જૈન દર્શન, દૂધમાં ગાયનું દૂધ, હાથીઓમાં ઐરાવણ હાથી અને જ્ઞાનમાં કેવળ જ્ઞાન. એવી રીતે બધા પર્વોમાં પર્યુષણ પર્વ શ્રેષ્ઠ છે અને સર્વશાસ્ત્રોમાં કલ્પસૂત્ર મહામહિમાવંત છે. શ્રી પર્યુષણ મહાપર્વના દિવસોમાં કલ્પસૂત્ર સાંભળવું જોઈએ. આ પર્વમાં મોટા મહોત્સવ પૂર્વક અઠ્ઠમ તપ કરી શ્રી કલ્પસૂત્ર છે તે સાંભળે છે. એ ભવ્યાકમાં આ નાગકેતુની જેમ કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં જાય છે. આ નાગકેતુ કોણ છે? એને એવી શી આરાધના કરી છે અને કેવી રીતે કેવળ જ્ઞાન સુધી પહોંચ્યા છે. આની સરસ મજાની વાત બતાવી રહ્યા છે કે ચંદ્રકાંતા નગરીની અંદર વિજયસેન નામનો રાજા છે અને આ નગરની અંદર શ્રીકાંત નામના શ્રેષ્ઠી વસી રહ્યા છે. આ શ્રેષ્ઠીને ત્યાં પુત્ર રત્નનો જન્મ થાય છે અને પુત્ર રત્નનો જન્મ થયો અને અલ્પ દિવસોમાં પર્યુષણ આવવાના છે. પર્યુષણ નજીક છે. આ શેઠના દીકરાને જે મળવા આવે છે એ બહેનો પોતાની અંદર વાતો કરી રહ્યા છે કે પર્યુષણ પર્વ આવી રહ્યા છે. કોઈ કહે છે મારે 28 કરવી છે, કોઈ કહી રહ્યો છે મારે 11 ઉપવાસ કરવા છે, કોઈ કહી રહ્યું છે મારે અઠમ તપ કરવા છે. બધા વિવિધ મનોરથો સેવી રહ્યા છે, વાતો કરી રહ્યા છે અને આ વાતો હમણાં જન્મેલા બાળકના કાનમાં પડે છે અને આ વાત સાંભળી અને એને બાળકને જાતિ સ્મરણ જ્ઞાનો થઈ ગયું. પૂર્વ ભવની અંદર પર્યુષણ પર્વમાં અઠમ તપ કરવાનો નિર્ણય કર્યો હતો, પણ અઠમ તપ થાય એનાથી પહેલા આયુષ્ય પૂરું થઈ ગયું. એ મારે ઈચ્છા અધૂરી રહી છે તો મારે આ પર્યુષણ પર્વમાં મારે અઠમ તપ કરવો. આપણે કહીએ કે બાળક તો 8 દિવસનું 10 દિવસનું છે. ઉંમર હોય છે, દેહની હોય છે, આત્માની કોઈ ઉંમર હોતી નથી, કારણ કે આત્મા તો અજર અને અમર છે. આત્માની અંદર આ તપના પરિણામ છે અને આ તપના પરિણામના કારણે આ બાળક નિર્ણય કરે છે કે અઠમ કરવી છે અને એને સ્તનપાન કરવાનું બંધ કરી દીધું. 3 દિવસ સ્તનપાન ન કરવાના કારણે બેભાન બની ગયો. ઘણા પ્રયત્નો કર્યા પણ બાળક ભાનમાં આવતું ન. એને મૃત જાણીને એને દાટવા માટે લઈ ગયા ભૂમિની અંદર, એને ભંડારી દીધો. શેઠને પણ આઘાત લાગ્યો કે આવો સરસ બાળક જન્મ્યો અને જન્મતાની સાથે જ આયુષ્ય પૂરું થઈ. શેઠને ધક્કો લાગ્યો અને શેઠને પણ આયુષ્ય પૂરું થયું. અને આવા સમયની અંદર એ સમયના રાજવીનો જે નિયમ હતો એના પ્રમાણે જેનો પુત્ર ન હોય, જીવિત ન હોય, એનું ધન રાજા લઈ જાય. એટલે આ અપુત્રિયાનું ધન લેવા માટે રાજાના સેવકો આવે છે. આવા સમયે ધર્ણેન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. કરેલા તપની અંદર કેટલી તાકાત છે! એના અઠમ તપના બળથી ધર્ણેન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. જ્ઞાનનો ઉપયોગ આપે છે. ત્યારે ખબર પડે છે કે બાળકે અઠમ કરી છે, મર્યો નથી, એને મરેલો જાહેર કરીને એને જમીનમાં દાટી દેવામાં આવે. ધર્ણેન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આવે છે અને રાજાના સેવકોને બચાવ ના પાડી રહ્યા છે. ધન લેવાની ના પાડે છે. રાજા સ્વયં આવે છે, એને પણ કહે છે કે બાળક જીવતો છે. રાજા અને બ્રાહ્મણ જાય છે, જ્યાં જમીનમાં દાટેલો છે ત્યાંથી બહાર કાઢે છે, એના ઉપર પાણી આદિનો છંટકાવ કરે છે. અલ્પ સમયની અંદર બાળક હાથ પગ હલાવવાના ચાલુ કરે.
રાજન એને પૂછી રહ્યા છે, તમે કોણ છો, તમને કેમ ખબર પડી? ત્યારે પોતાનો પરિચય આપે છે કે હું ધર્મેન્દ્ર છું. આ બાળકે અઠમ તપની આરાધના કરી છે અને એના કારણે એને સ્તનપાન નથી કર્યું અને બેશુદ્ધ થઈ ગયો. અને રાજન એને સામાન્ય બાળક માનશો નહીં. આજ ભવની અંદર કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં જવા વાળો જીવ છે. એટલું જ નહીં, પણ તમારા ઉપર આફત આવશે ત્યારે આ બાળક તમને બચાવવાનું, ત્યારે આ બાળક તમને બચાવવાનું છે. આવા પ્રકારની વાત બતાવી રહ્યા છે. અને ધર્મેન્દ્ર પોતાના ગળામાંથી હાર કાઢીને બાળકના ગળામાં નાખે છે અને પોતાના સ્થાને ચાલ્યા જાય છે. રાજા હાથીની અંબાડીએ બાળકને બેસાડીને નગર પ્રવેશ કરાવે છે. આ બાળકનું નામ નાગકેતુ. અને રાજા આવા સમયની અંદર આ ધર્મેન્દ્રને પૂછે છે, એનો પૂર્વ ભાવ પૂછી રહ્યા છે. ત્યારે ધર્મેન્દ્ર કહી રહ્યા છે કે પૂર્વ ભવની અંદર શ્રેષ્ઠીને ત્યાં જન્મ થયો હતો. બાળકનો નાનો હતો અને માતા મરી ગઈ. બીજી માતા ઘરમાં આવી. એ ઘણું દુઃખ આપતી હતી. આ બાળકે પોતાના મિત્રની પાસે વાત કરી કે નવી માતા મને ઘણું દુઃખ આપે છે, ઘણી તકલીફ આપે છે. મિત્ર હોય તો કેવો હોય? મિત્ર એને કહી રહ્યો છે કે ભાઈ, કોઈ દુઃખ દેતું નથી, આપણે કરેલા કર્મ આપણને દુઃખ આપે છે. આમાં તારી માતાનો દોષ નથી, આમાં પૂર્વ ભાવમાં તે કરેલા પાપ કર્મનો દોષ છે. આપણને કોનો દોષ દેખાય? જૈન ધર્મનો સાચો મિત્ર પણ મળી જાય તો જીવન કેટલું પલટાઈ જાય. એને મનની અંદર નિર્ધાર કર્યો કે આ ભવની અંદર જે થાય તે ધર્મ કરવાનું છે. અને એ જ ભાવનાની સાથે જ્યારે પર્યુષણ આવી રહ્યા છે ત્યારે એને થયું કે અઠમ તપની આરાધના કરી છે, અઠમ તપની આરાધના કરી છે. અને આ ભાવની અંદર સૂતેલો હતો ઘાસના ઝૂંપડીની અંદર, અને માતાએ ઝૂંપડી સળગાવી દીધી. અને આ ઝૂંપડીની અંદર શુભ ધ્યાનમાં આયુષ્ય પૂર્ણ કરીને આ અહીંયા જન્મ્યું છે. ગામ વાળાઓએ નાગકેતુ એનું નામ પાડ્યું. મોટા થઈને શાસનના અનેક શુભ કાર્યો કર્યા. અને એક વખત રાજાએ એક છેની ભૂલ નહોતી, એને ચોરીના દંડ કરીને એને દેહાંત દંડની સજા કરી, ફાંસીએ લટકાવ્યા. અને નિરપરાધી એવો આ જીવ આયુષ્ય પૂરું કરીને વ્યંતર ગતિની અંદર ગયો, હલકા દેવલોકમાં ગયો. ત્યાં ઉત્પન્ન થયો અને ખબર પડી કે રાજાએ મને નિરપરાધી એવો દંડ કર્યો છે. ત્યારે શિલા વિકૃવિને રાજ્યની ઉપર આવે છે અને કહી રહ્યો છે કે રાજન, તે મને નિરપરાધીને દંડ્યો છે, એનું ફળ ભોગવ. આ શિલા નગરની ઉપર નાખીને નગરનો નાશ. નાગકેતુ આ વાત સાંભળે છે અને વિચાર કરી રહ્યો છે કે નગર ઉપર શિલા પડશે તો જિનાલયનો પણ નાશ થશે અને ચતુર્વિશ્રી સંઘનો પણ નાશ. જિનાલયના શિખરની ઉપર ચડીને પોતાનો હાથ ઊંચો કરીને શિલાને અટકાવી દે છે. રાજન ત્યાં દોડતા આવે છે અને રાજન એ વ્યંતરની પાસે ક્ષમા યાચના કરે છે. અને આ નાગકેતુની વિનંતીથી વ્યંતર પોતાના સ્થાને અપરાધની ક્ષમા માંગીને ચાલ્યો જાય. રાજા બચ્યા, પ્રજા બચી, ધર્મ બચ્યો. અને એક દિવસ પરમાત્માની પૂજા કરતા કરતા પુષ્પમાંથી નીકળેલો સર્પ દંશ મારે છે. અને આવા સમયે શુભ ભાવની અંદર રહીને આ નાગકેતુ કેવળ જ્ઞાનને પામે છે. દેવો આવે છે, સાધુનો વેશ આપે છે અને સાધુનો વેશ ધારણ કરીને અનેકોનો તારક બને છે. આવા પ્રકારે કહી રહ્યા છે કે નાગકેતુની જેમ જે જીવો પણ આ કલ્પસૂત્રને ભાવપૂર્વક સાંભળે છે એ પોતાના જીવનની અંદર અલ્પ સમયની અંદર પોતાનો સદગતિને અને સિદ્ધ ગતિને પામે છે. આ પર્યુષણ પર્વની અંદર બધાએ શું શું કરવાનું છે આ વાત બતાવતા કહી રહ્યા છે કે આ પર્યુષણ મહાપર્વમાં સાધુ સાધ્વીઓએ ચૈત્ય પરિપાટી કરવી, જીના પ્રતિમાઓને અને સાધુઓને વંદન કરવા, લોચ કરવો, અઠમ તપ કરવો, સાવંસરિક પ્રતિગમન કરવું, 5 દિવસ સુધી કલ્પસૂત્ર વાંચવું, ઉપદેશ આપી જીવોને ધર્મમાં જોડવા,
શ્રાવકોએ પણ 8 દિવસ સુધી અમારી પાળવી, જીન મંદિરે અઠાઈ મહોત્સવ કરવો, છઠ, અઠમ, અઠાઈ વગેરે તપશ્ચર્યા શક્તિ પ્રમાણે કરવી, બધા ચૈત્યોને જુવારવા, બધા સાધુ સાધુઓને વંદન કરવું, અખંડિતપણે સુપાત્રમાં દાન દેવું, સંઘ ભક્તિ કરવી, શ્રીફળ, બદામ, પતાસા વગેરેની પ્રભાવના કરવી, સચિતનો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય પાળવું, આરંભના કાર્યો તજવા, શક્તિ પ્રમાણે બંને ટાઈમ પ્રતિક્રમણ કરવું, શુભ ભાવના ભાવી, અર્યંત આદિ પંચ પરમેષ્ઠીનો સતત જાપ કરવો, મોટો મહોત્સવ કરવો, સામાયિક ઔષધ કરવા, વિધિ પૂર્વક કલ્પસૂત્ર સાંભળો. આ કલ્પસૂત્રમાં શ્રી મહાવીર ચરિત્ર બીજ સરખું છે, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર અંકુર સરખું છે, નેમિનાથ ચરિત્ર થડ સરખું છે, ઋષભદેવ ચરિત્ર શાખા સમાન છે, સ્થવિરાવલી પુષ્પ સમાન છે, સાધુ સમાચારી સુગંધ સર સમાન છે, અને ફળ તો કેવળ મોક્ષ જ છે. આ કલ્પસૂત્રને વાંચવાના અધિકારી ગુરુઓ છે અને સાંભળવાનો અધિકારી ચતુર્વિધ શ્રી સંઘ છે. જ્યાં સાધુ સાધ્વીજી મહારાજ ન હોય ત્યાં કલ્પસૂત્રના ભાષાંતરને શ્રાવકો પણ વાંચી આપે એવી પ્રવૃત્તિ હાલમાં છે. પર્વાધિરાજ પર્વના 8 દિવસના પ્રારંભના દિવસોમાં ગુરુએ શ્રી પર્યુષણ અષ્ટાનિકા વ્યાખ્યાન વાંચવું, શ્રાવણ વદી અમાસ્યાના દિવસે શ્રી કલ્પસૂત્રની માંડણી વાંચવી, અને પછી એ દિવસે શ્રાવકોએ મોટા મહોત્સવ પૂર્વક શ્રી કલ્પસૂત્રની પોથી કોઈ ભાવિકને ઘરે લઈ જઈ ત્યાં ચંદ્રમા પુઠિયા વગેરેથી શણગારેલા સ્થાનમાં ઊંચા સ્થળે પધરાવી રાત્રિએ ધર્મ જાગરણ કરવું. બીજા દિવસે ભાદરવા સુધી એકમના સવારના મોટા સમારોહ પૂર્વક શ્રી કલ્પસૂત્રનો વરઘોડો ગામમાં ફેરવી ગુરુ મહારાજને પાસે આવી કલ્પસૂત્ર વાંચવા માટે ગુરુને સમર્પવું અને વિધિપૂર્વક સાંભળવું. ગુરુવરે શ્રી માંગલિક કરી પ્રારંભમાં મંગલરૂપ આ ગાથા દરરોજ કહીને શ્રી કલ્પસૂત્ર વાંચે. પુરીમચરીમાણ કપો મંગલમ વજમાણ તીર્થમી ઇહ પરિકૈયા જિનગણ હરાઈ થેરાવલી ચરિતમ. જેનો અર્થ છે કે પ્રથમ અને અંતિમ જિનેશ્વરના સાધુઓનો આચાર અંતિમ શ્રી વર્ધમાન સ્વામીના શાસનમાં મંગલરૂપ છે. આ આચારનો નિર્દેશ કરનાર કલ્પસૂત્રમાં 3 અધિકાર છે. પ્રથમ અધિકારમાં 24 તીર્થંકરોના જીવન ચરિત્રો છે, બીજા અધિકારમાં ગણધરો અને સ્થવિરોનું વર્ણન છે, અને ત્રીજા અધિકારમાં 64 અલાવા વાળી 28 પ્રકારની સાધુ સમાચારી છે. પ્રથમ અધિકારમાં સમીપના ઉપકારી શ્રી ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીરદેવનું ચરિત્ર છે, તેથી તેમનું ચરિત્ર પ્રથમ કહેલું છે. શ્રી કલ્પસૂત્ર સર્વ વિઘ્નોની શાંતિ માટે મહામંગલરૂપ છતાં તેની શરૂઆતમાં મહામંગલકારી શ્રી પંચપરમેષ્ઠી મહામંત્ર શ્રી નવકાર મહામંત્રનો ઉચ્ચાર કરીને શ્રી કલ્પસૂત્રની શરૂઆત કરાય છે. ઇતિ માંડણી. આવા પ્રકારે આ કલ્પસૂત્રની પીઠિકાનું વ્યાખ્યાન છે, અને એના દ્વારા આપણે આપણા જીવનની અંદર આગળ આ કલ્પસૂત્રના વ્યાખ્યાનોનો સાર સાંભળવાનો છે. કારણ કે આપણી પાસે જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની અંદર આપણે એક કલાકના વ્યાખ્યાનની અંદર આપણે આ બધા કલ્પસૂત્રને પૂર્ણ કરવા માટેનો પ્રયાસ કરવાનો છે. તો આવતીકાલે આપણે આ જ કલ્પસૂત્રના વ્યાખ્યાનનો પ્રારંભ કરશું, અને એની અંતર્ગત 2 દિવસમાં પરમાત્માના જન્મનું વાંચન સુધી આપણે આગળ વધશું, અને એના પછી આપણે 1 દિવસની અંદર મહાવીર સ્વામીનું ચરિત્ર પૂર્ણ કરીને પાર્શ્વનાથ, નેમનાથ આદિના જીવન ચરિત્ર, આદિનાથ આદિનું વિસ્તારથી જીવન ચરિત્ર જોશું, અને પછી છેલ્લે સાધુ સાધ્વીજી ભગવંતો એટલે ગણધર આદિ ભગવંતોનું જીવન, અને છેલ્લે દિવસે આપણે 12 સૂત્રનું શ્રવણ કરશું. આવી રીતે આપણને મળેલા આ સમયની અંદર આપણે પોતાની જાતને આ કલ્પસૂત્ર સાંભળવા માટે તૈયાર કરીએ, અને આ કલ્પસૂત્ર ફક્ત સાંભળવાનું નથી પણ એમાંથી મારે મારા જીવનમાં પણ કંઈક ઉતારવા માટેનો પ્રયત્ન કરવાનો છે. જો આપણે આપણા જીવનની અંદર સાંભળ્યા પછી જો આપણા જીવનની અંદર એ ઉતરે નહીં તો સાંભળેલું આપણું વ્યર્થ જાય છે. ભગવાન મહાવીર સ્વામી આદિના જીવન ચરિત્રો દ્વારા કલ્પસૂત્રની અંદર આપણે આપણું જીવન કેવી રીતે જીવવાનું છે, આપણા પરિવારજનોની સાથે, વિશ્વના બીજા જીવોની સાથે કેવા કેવા પ્રકારનો વ્યવહાર કરવાનો છે, આ બધી વાતો કલ્પસૂત્રની અંદર બતાવવામાં આવી છે. આપણા માટે એક આદર્શ રૂપ છે, અને એક આ કલ્પસૂત્ર જીવનની અંદર જો આવી જાય અને સમજાઈ જાય
તો સાધુ જ નહીં, શ્રાવક શ્રાવિકાઓનું જીવન, ચતુર્વિધ શ્રી સંઘનું જીવન ઘણા જ ઊંચા સ્તરે પહોંચી જાય અને બધાના જીવનની અંદર ઘણું બધું પરિવર્તન આવી જાય અને ભૌતિકવાદની તરફથી આધ્યાત્મિકવાદની તરફ, ધાર્મિકતાની તરફ આ જીવ આગળ વધ્યા વગર ન રહે. તો આ વર્તમાન પરિસ્થિતિની અંદર પણ તમને જે કલ્પસૂત્ર સાંભળવાની તક મળી છે, આ કલ્પસૂત્રને આપણે ભાવપૂર્વક સ્વીકારવાનું છે, જીવનની અંદર ઉતારવાનું છે. દવાની અસર પણ ત્યારે જ થાય કે ગોળી જો ગળાની નીચે ઉતરે. આપણે જો કલ્પસૂત્રને પણ એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખશું તો જેમ ગોળી અસર ન કરે અને તેવી રીતે આપણને આ કલ્પસૂત્રથી ફાયદો નહીં થાય. જે કલ્પસૂત્રને માટે કહેવાયું છે કે 7 થી 8 વખત સાંભળે તો 7 થી 8 ભવની અંદર એનો નિસ્તાર થઈ જાય. તો આપણે આપણો નિસ્તાર કરવો હશે તો ફક્ત વાંચવાથી કે સાંભળવાથી નહીં થાય, એનામાંથી થોડું થોડું જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે. જેમણે પણ આમાંથી પોતાના જીવનમાં ઉતાર્યું છે તે પામી ગયા છે, પોતાનું આત્મકલ્યાણ સાધી ગયા છે. તો આપણે આપણું આત્મકલ્યાણ સાધવા માટે સાવધાન બનીએ, જાગૃત બનીએ, બહુ જ ભાવપૂર્વક આ કલ્પસૂત્ર સારી રીતે બેસીને વ્યવસ્થિત રીતે સાંભળવાનું છે. એનું ક્યાં પણ કોઈ પણ પ્રકારે અવહેલના કે અપમાન ન થાય એનો પણ ધ્યાન રાખવાનું છે. આપણે તો કલ્પસૂત્રની બોલીઓ બોલીએ અને આપણે લાભ લઈએ, એની વાસક્ષેપની પૂજા આદિ કરીએ, આપણે ધૂપદીપ કરીએ. આ બધું શેના માટે કરીએ? તો એક મહાન સૂત્ર છે એના માટે. તો એ મહાન સૂત્રની મહાનતાને ક્યાં પણ આંચ ન આવે એવી રીતે આ કલ્પસૂત્રના વ્યાખ્યાનને સાંભળવા માટે સજ્જ બનજો અને એની આરાધના દ્વારા આત્મકલ્યાણ થાય એની તરફ વિશેષ લક્ષ્ય રાખો. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયનામ જયતિ શાસનમ.